આજ રોજ બિહારની ચૂંટણીના જે પ્રકારના પરિણામો આવ્યા છે, ખાસ કરીને 243 સીટમાંથી એનડીએના ફાળે 206 જેટલી સીટો એ બિહારની જનતા જનાર્દનના આશીર્વાદથી મળી છે. બિહારની જનતાએ બિહારની નીતિશ બાબુની સરકારને, વિકાસને અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને સ્વીકાર્યું છે. જે પ્રકારનો જીતનો માહોલ બની રહ્યો છે, સમગ્ર ગુજરાતભરની અંદર જીતનો જશ્ન મનાવી રહ્યા છે, ત્યારે મારી દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ પાટડી મુકામે અને લખતર મુકામે અમે જીતનો જશ્ન મનાવી રહ્યા છે. રાષ્ટ્રીય પાર્ટી એવી કોંગ્રેસ સુપડા સાફ થઈ રહી છે. રાહુલ ગાંધી જે પ્રકારનો કાકા રોડ મચાવી રહ્યા હતા, બિહારની જનતા જનાર્દને ફક્ત 2 જ સીટોની અંદર એ કોંગ્રેસને સમેટી દીધી છે. કોંગ્રેસને જાકારો આપ્યો છે. ભારતભરમાંથી કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની જે નરેન્દ્રભાઈ મોદીની નેમ છે, એને ગુજરાત અને આજે બિહારે પણ સ્વીકારી છે. ત્યારે બિહારના તમામ પ્રજાજનોને હું અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું. અહીંયા અમારી સાથે પાર્ટીના આગેવાનો, માનનીય જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા દિલીપભાઈ પટેલ, ગ્રામ્ય પ્રમુખ રમેશભાઈ ઠાકોર, શહેર પ્રમુખ વિરલભાઈ સોની, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પદાધિકારીઓ, સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે ખાસ કરી બિહારની પ્રજાને એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભારતભરની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાહેબ, એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર.